હેપી ધનતેરસ। આજે ધનતેરસ હતી આપણા જય માતાજી મિત્રો, આપણા આજે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ। અને આજે ધનતેરસ છે મિત્રો, તો આપણે લક્ષ્મી માની પૂજા બી કરી લીધી। આપણે તમે જોઈ શકો છો કે આપણે લક્ષ્મી માતાની પૂજા કરી અને ગોગા મહારાજની પણ પૂજા કરી। અને આપણા માટે તો લક્ષ્મી માં અને ગોગા મહારાજ અને દિલથી આપણે પહેલે ગોગા મહારાજને માનીએ, એ જ આપણું સાચું ધન છે। જે જીવનમાં જો આપણા માટે જે કંઈ મળ્યું હોય તો આપણા માટે સાચું ધન આ જ છે। તો મિત્રો આજે આપણે બતાવી દઈએ કે આપણે હેની પૂજા કરી છે, કારણ કે તમે બધો અલગ અલગ પૂજા કરતા હોય છે। કોઈ પૈસાની પૂજા કરતા હોય અને માતાજીની પૂજા કરતા હોય, અલગ અલગ તમે પૂજા કરતા હોય। તો મિત્રો આપણે જો સાત ધન, પછી દૂધ, પછી પ્રસાદી, આપણે જે માતાજી લક્ષ્મી માતાનો ફોટો મૂક્યો હતો તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણે પૈસા બી મૂકાય। આ પૈસા છે આપણા જોડે 10,000 રૂપિયા આ છે, 10,000 રૂપિયા છે, 2,000 રૂપિયા, 1,000, 5,000 રૂપિયા છે, 1,000 રૂપિયા છે અને 3-4,000 રૂપિયા છે આપણે। અને દોઢ તોલાની સોનાની બુટ્ટી છે, 10 ગ્રામ ચાંદીની હેરો છે, 1 નાની ચૂની છે અને આપણે થોડી જે આપણે ચિલ્લર પડી તે ચિલ્લરો છે। આ પ્રસાદી છે માતાજી લક્ષ્મી માતાના 7 ધન, જે આપણા લક્ષ્મી માતાની ધનતેરસના દિવસે પૂજા જે કરીએ એ 7 ધન વપરાય છે। તો મિત્રો આપણે આવી રીતે પૂજા કરી છે અને માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે હે માં લક્ષ્મીમાં, જે પણ આવી રીતે તારી જે પૂજા સેવા અર્ચના કરતા હોય છે કે 12 મહિનામાં એકવાર તારી જે પૂજા કરે છે તે દિલથી, કે પૈસા આપણે એક લક્ષ્મી જ કહેવાય છે, એ તારી જે પણ સાચવે છે એના જિંદગીમાં કોઈના ઘેર ખૂટે નહીં અને સાચી નીતિથી જે વાપરે છે અને ગરીબ જે સેવા કરે છે એને કોઈ દિવસ પૈસાની તકલીફ પડે નહીં। તો મિત્રો આવી રીતે બધાને આપણે હાર્દિક શુભકામના પાઠવી છીએ। અને મિત્રો તો આજે હવે ધનતેરસ તો થઈ ગઈ, કાળી ચૌદસ અને પરમ દિવસે દિવાળી છે। તો મિત્રો હવે દિવાળીના 2 દિવસ બાકી છે। તો મિત્રો દિવાળીનો તહેવાર છે, તો દિવાળી તો એડવાન્સમાં હેપી દિવાળી। મિત્રો મળશું હવે આપણા બીજા બ્લોગમાં। તો આપણે જય માતાજી, જય ગોમર અને મળે બીજા બ્લોગમાં। જય ગોમર, હેપી ધનતેરસ।